શ્રી શિવાય નમસ્તુભ્યમ। મિત્રો, તમે નાનો મોટો વેપાર કરો છો, તમારી કોઈ ફેક્ટરી છે, હવે તમારો બિઝનેસ નથી ચાલતો કે વેપાર નથી ચાલતો, અથવા ચાલે છે તો ઘણી સમસ્યા આવે છે, પૈસા ફસાઈ જાય છે, ઓર્ડર મળતો નથી, ક્વોલિટી બગડે છે અને તમારા ત્યાં કામદાર ટકતા નથી। આવી ઘણી સમસ્યા દરેક વેપારીઓની હોય છે। દરેક વેપારીનો ધંધો તો સારો જ ચાલતો હોય છે, પણ એમને એવું હોય છે કે મારો ધંધો કશે ઓછો પણ ચાલે છે। તો આવું હોઈ શકે, ખોટા નથી, કારણ કે વાસ્તુની નાની નાની વસ્તુ તમે જોશો ને તો દરેક વસ્તુમાં ફાયદા જ છે, પણ સમજવાની આપણામાં શક્તિ જોઈએ અને શ્રદ્ધા જોઈએ। વાસ્તુની અંદર 16 દિશા છે, 16માંની 16 દિશા તમને પૈસા આપે છે, પર સમજણ હોય ત્યારે કે આપણે કોઈ વાસ્તુ કન્સલ્ટન્ટને આપણી સાથે રાખીએ તો। આપણે તો ખાલી એક જ વસ્તુ જાણીએ છીએ, દક્ષિણ દિશા એટલે નકામી, ખોટી, દોષપૂર્ણ, તકલીફ આવે, નૈઋત્ય ખૂણો ખોટો, તકલીફ આવે। પણ મિત્રો, નૈઋત્ય ખૂણો અને દક્ષિણ દિશા આ બે દિશા એવી છે કે વેપારીને જમીનથી લઈને આકાશ લગીને લઈ જાય, આકાશથી જમીન પર ના લાવે, બટ એના માટે એનો વ્યવસાય એવો હોવો જોઈએ। એ પણ ખોટું નથી, તમે જે સમજો છો એ પણ સારું જ છે અને સાચું સમજો છો, પણ જો તમારો ધંધો તમારા નૈઋત્ય ખૂણાના લીધે જ ચાલતો હોય તો તમે એનું માપદંડ કેવી રીતના લેશો, એ જ આજે હવે તમારા વિડીયોમાં સમજવાનું છે। હું એવા તમને બિઝનેસ બતાવીશ, એવા વેપાર બતાવીશ જે નૈઋત્ય ખૂણામાં જ ચાલે છે, જેમના દરવાજા જો નૈઋત્ય ખૂણાના હશે, ફેક્ટરીના, ઘરના અથવા દુકાનના, તો એનો વેપાર 100% ચાલશે, ધીરે ધીરે ચાલશે, પ્રગતિ કરશે, સમય જતાં પ્રગતિ થશે, તાત્કાલિક પ્રગતિ નહીં થાય। અને જો તમે લોકો એ જ વેપારની શ્રેણીમાં આવતા હો તો નૈઋત્ય ખૂણાનો તમારો દરવાજો હોય તો તમારે બિલકુલ ટેન્શન લેવાનું નહીં, કારણ કે વિશ્વની અંદર કેટલાય વેપારીના દરવાજા નૈઋત્ય ખૂણાના છે, તો શું એમણે દુકાનો બંધ કરી દીધી? તો તમે કોઈ પણ માર્કેટમાં જશો તો નૈઋત્ય ખૂણાની દુકાનો હંમેશા બંધ જ મળશે, એવું નથી। વાસ્તુ 16 દિશામાં એક સરખો લાભ આપે છે, પણ અનુકૂળતા એના સિદ્ધિકરણ પ્રમાણે। જે રીતના ડાયાબિટીસ વાળા વ્યક્તિએ ખાંડ નથી ખાવાની, પણ વિશ્વના દરેક વ્યક્તિએ ખાંડ નથી ખાવાની એવું ડૉક્ટર કહેતા નથી। તો હવે અંત લગીને આ વિડીયો જોજો। અને બીજી તમને વિનંતી કરીએ છીએ, જો તમે આવા જ રસપ્રદ વિડીયો જોવા ઈચ્છતા હો, જ્ઞાનવર્ધક વિડીયો જોવા ઈચ્છતા હો, તો તમારે જ અમને આવું કેવું શીખવાડવું પડશે કે આવા વિડીયો બનાવો। એ તમે અમને કેવી રીતના સૂચન આપશો કે જો તમે બને એટલી સંખ્યામાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો, તો એ જોઈને અમને બીજી પ્રેરણા મળશે। બાકી અમે તો અમારું કામ કરીશું અને તમારા હિત માટે કરીશું, અને તમને ફાયદો થાય, વિશ્વને ફાયદો થાય અને આપણી પ્રગતિ થાય, એના માટે અમારા ચેનલનો મુખ્ય ઉદ્દેશ છે। તો પ્લીઝ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો। હવે મિત્રો, આપણે વાત કરીશું દક્ષિણ પશ્ચિમ દિશા, દ્વાર અને બિઝનેસના વાસ્તુની, વ્યવસાયિક વાસ્તુ। તો અહીં હવે સૌથી પહેલા આપણે વાત કરીશું કે દક્ષિણ પશ્ચિમ દિશા નક્કી કેવી રીતે થશે। જો આ તમારો આખો બ્રહ્મસ્થાન છે, તો સૂચન પ્રમાણે તમે અહીંયા સમજો, દક્ષિણ પશ્ચિમ દ્વાર કેવી રીતે ઓળખવું। બ્રહ્મસ્થાનથી જોતા દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે આવેલો મુખ્ય પ્રવેશ દ્વારને દક્ષિણ પશ્ચિમ દ્વાર કહેવામાં આવે છે। ગ્રાહકો અને મુખ્ય વ્યક્તિઓની અવર જવર આ મધ્યમ ભાગમાંથી થાય છે। તો હવે સૌ પ્રથમ તમારા દુકાનના મધ્યમમાં તમારે ઊભા રહેવાનું છે। તમારે કંપાસના મદદથી જોવાનું છે કે તમારો નૈઋત્ય દિશા કઈ બાજુ આવે છે। તો અહીં તમે બ્રહ્મસ્થાનમાં ઊભા રહેશો તો આ તમારું દાખલા તરીકે દક્ષિણ પડે છે, સામે ઉત્તર પડશે, આ પૂર્વ દિશા થશે અને આ તમારી થશે પશ્ચિમ, અહીંયા બતાડેલું જ છે આ કંપાસમાં। હવે આ જે ખૂણામાં જે દ્વાર પડે છે એને નૈઋત્ય દ્વાર કહેવાય, કાં તો પશ્ચિમમાંથી પણ જતો હશે, કાં તો દક્ષિણમાંથી પણ જતો હશે, પણ અહીં જે દ્વાર પડશે એને નૈઋત્ય કહેવાય। હવે દ્વાર નક્કી કેવી રીતે થાય? તમે બ્રહ્મસ્થાનથી દુકાનની બહાર જાઓ, જે દિશામાં તમે જાઓ છો એ દિશાના દ્વાર કહેવાય છે। તો તમને કદાચ ખબર પડી ગઈ હશે કે નૈઋત્ય દ્વાર કેવી રીતે શોધાય। હવે રહેઠાણ હોય તો પરિવાર કેન્દ્રિત, ભાવનાત્મક ઉર્જા, સ્વાસ્થ્ય, શાંતિ મહત્વપૂર્ણ અને દિશાઓની અસર અલગ રીતે થાય છે। વ્યવસાયિક હોય તો વ્યવસાય અને વૃદ્ધિ કેન્દ્રિત, ગ્રાહક અને પ્રવાહ મહત્વપૂર્ણ, સ્થિરતા, પ્રતિષ્ઠા, નફો મહત્વપૂર્ણ, દિશાની અસર વ્યવસાય પર સીધી પડે છે। હવે રહેઠાણ વાસ્તુ દક્ષિણ પશ્ચિમ પ્રવેશ દ્વાર માનવામાં આવી શકે છે। વ્યવસાય માટે વાસ્તુમાં યોગ્ય ક્ષેત્ર માટે આ દિશા સ્થિરતા અને સફળતાનું મહત્વપૂર્ણ બની શકે છે। એટલે કહેવાનો માત્ર છે વ્યવસાયિક વાસ્તુ જો તમે જોવા જાઓ
તો તમારા બિઝનેસને અનુરૂપ બ્રહ્મસ્થાનથી નૈઋત્ય દિશા હોય અને ત્યાંથી તમે અવર જવર કરો તો એ તમારા બિઝનેસને અનુરૂપ ફળ આપી શકે છે. હવે આગળ આપણે વાંચી સમજીશું કે એને કેવી રીતે વિસ્તારથી સમજી શકીએ કે કયો બિઝનેસ આપણે કરવો. જો તમારો નૈઋત્ય ખૂણનો દ્વાર છે અથવા તમારો બિઝનેસ અહીં બતાડેલા પ્રમાણે છે તો તમારે એ દ્વાર તોડવાની જરૂર નથી, બદલવાની જરૂર નથી. જો તમે ઉત્તર દિશામાં કરો તો સારામાં સારું છે, પૂર્વ દિશામાં રાખશો તો પણ સારામાં સારું છે, પર સંજોગ નથી નૈઋત્યમાંથી શિફ્ટ કરવાનો. તો તમારો જો નૈઋત્યનો દ્વાર છે અને આ પ્રમાણેના વ્યવસાય છે તો આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બસ સમય આપશો, બિઝનેસ ચાલશે ચાલશે ને ચાલશે. હવે વાત કરીએ છીએ ભારી મશીનરી અને ઉત્પાદન એકમો. હવે જેમની ફેક્ટરી ભારી મશીનરી ઉત્પાદન એકમોની હોય એટલે ભારી મશીનરી સાધનો નિર્માણ અને મોટા પાયે ઉત્પાદન માટે દક્ષિણ પશ્ચિમ પ્રવેશ દ્વાર પ્રભાવશાળી માનવામાં આવે છે. આ દિશામાં ઔદ્યોગિક એકમને સ્થિરતા અને ઉત્પાદન કાર્યમાં સફળતા આપતી હોવાનું માનવામાં આવે છે. એટલે આવી ફેક્ટરી માટે નૈઋત્યનો દ્વાર ખોટો નથી. હવે સુરક્ષા અને સેવાઓ. હવે સુરક્ષા એજન્સી, દેખરેખ સેવા, સુરક્ષા ઉપકરણોના વ્યવસાય માટે દક્ષિણ પશ્ચિમ દ્વાર યોગ્ય માનવામાં આવે છે. આ દિશા સુરક્ષાના કાર્યોમાં મજબૂતી અને સારી વ્યવસ્થાપનની ક્ષમતા સાથે જોડાયેલી છે. એટલે આ બિઝનેસ માટે પણ તમારે દક્ષિણ દિશાનો દ્વાર કે નૈઋત્ય ખૂણાનો દ્વાર ખોટો નથી, જે સિક્યુરિટીને સંબંધિત કોઈ પણ જાતના ઉપકરણો બનાવતા હોય. હવે ભંડાર ગૃહ અને લોજિસ્ટિક. હવે ભારે માલ સામાન સંગ્રહ, ભંડાર ગૃહ, પરિવહન, વિતરણના વ્યવસ્થાપન માટે આ દિશા અનુકૂળ માનવામાં આવે છે. યોગ્ય સંચય અને સુચારુ વ્યવસ્થાપનથી વ્યવસાય લાભ મેળવવામાં મદદરૂપ થાય છે. એટલે વ્યવસ્થિત જો તમે મેન્ટેન કરશો આ તમારા વ્યવસાયને તો 100% ચાલશે. તમારે બેલેન્સ શીટ, તમારી મહેનત, ક્વોલિટી ઘણું બધું છે. એકલું નૈઋત્ય ખૂણાના લીધે વ્યવસાય પડી ભાંગશે એવું તમારે નકારાત્મકમાં નહીં જવાનું. તમને અહીંયા ટોપિક આપેલા જ છે કે ભાઈ આટલા બિઝનેસ હશે તો તમારે કોઈ તકલીફ નથી. અને જો આના દ્વાર તમે બદલવું હોય તમારી દ્રષ્ટિકોણથી તો બદલી પણ શકો છો. હવે દક્ષિણ પશ્ચિમ દ્વાર અન્ય યોગ્ય વ્યવસાય. હવે 4 કાનૂની અને પ્રશાસનિક કાર્યો માટે વકીલાત, કાનૂની પેઢી, પ્રશાસનિક કચેરી તથા સરકારી અથવા નિયામક સેવાઓ માટે આ પ્રવેશ દ્વાર ઉત્તમ માનવામાં આવે છે. આ દિશા સ્થિરતા અને અધિકૃત મજબૂતી સાથે જોડાયેલી છે. એટલે આવી કોઈ પણ જગ્યાનું નૈઋત્ય ખૂણાની એન્ટ્રી હશે તો એ શુભ ગણવામાં આવશે. બીજું છે કઠોર બાંધકામ સામગ્રી માટે. હવે ઈંટ, સિમેન્ટ, સ્ટીલ, પથ્થર, ગ્રેનાઇટ અને આરસપાસના વ્યવસાય માટે દક્ષિણ પશ્ચિમ પ્રદેશ દ્વાર લાભદાયક માનવામાં આવે છે. પ્રદર્શન કક્ષ, ગોદામ અથવા કાર્યાલય માટે આ દિશા અનુકૂળ માનવામાં આવે છે. પ્રાચીન વસ્તુનો સંગ્રહાલય. એટલે પ્રાચીન વસ્તુનો વારસાની કોઈ પણ દુકાન હોય, એના વારસાનું સંરક્ષણ, મ્યુઝિયમ હોય, એન્ટિક વસ્તુની શોપ હોય, એટલે પ્રાચીન વસ્તુઓ સંગ્રહાલય, સાંસ્કૃતિક સંગ્રહ અને વારસાના સંરક્ષણ સાથે જોડાયેલા વ્યવસાયો માટે આ દિશા યોગ્ય માનવામાં આવે છે. ઐતિહાસિક વસ્તુઓના સંરક્ષણ અને વ્યવસાયિક પ્રદર્શન અનુકૂળતા પ્રદાન કરે છે. તો મિત્ર, નૈઋત્ય ખૂણાનો દ્વાર તમારા બિઝનેસને સહેજે તકલીફ આપતો નથી. તમારો બિઝનેસ જુઓ પછી દ્વારને સમજો. જો નૈઋત્ય ખૂણાનો દ્વાર હોય અને આ પ્રમાણેનો પણ જો તમારો બિઝનેસ હોય અને તમને સફળતા ના મળતી હો તો તમે યોગ્ય દિશાના દ્વારમાં જઈ શકો છો. યોગ્ય દિશા શું, બીજા કોઈ પણ દ્વારમાં જઈ શકો છો. પર તમારે એકલી એવું નથી સમજવાનું કે દક્ષિણ પશ્ચિમનો દ્વાર તમારા બિઝનેસને નુકસાન કરે છે. તો મિત્રો, તમને કંઈ પણ કન્ફ્યુઝન હોય કે તમારો દ્વાર કઈ દિશામાં છે, નથી સમજણ પડતી, તો અમારી આ સંસ્થાના ફોન નંબર પર સંપર્ક કરીને તમે હેલ્પ લઈ શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર